નમસ્કાર, હું મનીષભાઈ જોશી, પ્રિન્સિપાલ શ્રી કે.એન. શાહ મોડાસા હાઈસ્કૂલ અને શ્રીમતી મણિબેન બી.એમ. શાહ ઉચ્ચતર માધ્યમિક શાળા મોડાસા. અમારી શાળા 105 વર્ષ જૂની આ સ્કૂલ છે. 1919માં આની સ્થાપના થયેલી અને 2018માં અમે ઇન્ફોકિન સોલ્યુશન દ્વારા શાળાના જીઆરનું અમે ડિજિટલાઇઝેશન કરાવ્યું છે. કારણ કે આટલી જૂની સંસ્થા અને એનો જે જીઆર છે ખૂબ અગત્યનો રેકોર્ડ છે. આ રેકોર્ડને અમે જો ખોલવા જઈએ તો પણ એના પાના છૂટા પડી જાય પરિસ્થિતિ હતી. પાનાને અડવા જઈએ તો પાનું આખું ફાટી જતું, એના કરતાં તૂટી જતું હોય એવી પરિસ્થિતિ થોડીક વધારે હતી. અને અત્યારના સંજોગોમાં મોટાભાગના લોકો વિદેશ પ્રવાસ અથવા તો નોકરીના અનુસંધાને, બાળકના જન્મના કોઈ પ્રમાણપત્રના અનુસંધાને કે પછી વાલીના જાતિના પ્રમાણપત્રના અનુસંધાને એના વાલીની અથવા તેના દાદાની માર્કશીટ અથવા એલસીએમને વારંવાર જરૂર પડતી હોય છે. એટલે એવા સંદર્ભમાં વારંવાર આ જીઆર અમારે ત્યાં ખોલવો પડતો હતો અને એના પ્રશ્નો આવતા હતા. એ સંદર્ભે અમે આ ડિજિટલાઇઝેશનનું અમને માહિતી મળી તો ઇન્ફોકિન સોલ્યુશનનો સંપર્ક કર્યો અને ત્યાંથી થોડીક આ માહિતી મળતા ઇન્ફોકિન સોલ્યુશન દ્વારા આ શાળાના તમામ જીઆરનું 100 વર્ષનો આખો જે રેકોર્ડ હતો એ રેકોર્ડને મેં ડિજિટલાઇઝેશન કરાયું છે. ખૂબ ઉપયોગી વસ્તુ અમને આ મળી છે. જે તે સમયે અમને આ અમિતભાઈ શાહ છે, એમણે આખે સોફ્ટવેર અમારું ઇન્સ્ટોલ કરી અને એમને ડેમો પણ આપેલું. હાલ અત્યારે અમે રેગ્યુલર આને છેલ્લા કેટલાક વર્ષોથી ઉપયોગ કરીએ છીએ. ગયા વર્ષે આને રિન્યૂ પણ ફરીથી કરાવ્યું છે. અમે સતત છેલ્લા 5 વર્ષનો જે સુધારો હતો એ અમે હમણાં જ ગયા વર્ષે જ એને અપડેટ કરાવી દીધો અને એ રેકોર્ડ પણ અંદર એડ કરાવી દીધેલો છે. આનો સૌથી મોટો ફાયદો એ છે કે વિદ્યાર્થી તમારી પાસે કોઈ પણ જૂનું એલસી અથવા તેની માહિતી સંદર્ભે આવે છે ત્યારે તમે એનું માત્ર નામ હોય, માત્ર એના પિતાનું નામ હોય, એનો જીઆર નંબર હોય, એની બર્થ ડેટ હોય, આ કોઈ પણ ઉપરથી તમે એ વિદ્યાર્થીની માહિતી સર્ચ કરીને શોધી શકો છો. માત્ર એક ક્લિક ઉપર તમને આ માહિતી મળી જાય છે. સાથે સાથે મારી પાસે અહીંયા આગળ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એમ 3 અલગ અલગ વિભાગ ચાલે છે. તો જે તે વિભાગની મારે અલગથી માહિતી જોઈતી હોય તો એ પણ મને મળી જાય છે. પ્રાથમિકની માહિતી જોઈતી હોય તો પ્રાથમિકની મને માહિતી મળી જાય છે. માધ્યમિકની જોઈતી હોય તો માધ્યમિકની માહિતી મળે છે. ઉચ્ચતર માધ્યમિકની માહિતી જોઈતી હોય તો એ માહિતી પણ હું ખૂબ સરળતાથી આમાં શોધી શકું છું. એટલે એક ખાલી ક્લિક આધારે તમને આ માહિતી જ્યારે મળતી હોય તો સ્વાભાવિક છે કે તમે એ વર્ષ જ્યારે કોઈ પણ એલસી તમારે જોઈતું હોય તો મોટે ભાગે આપણે મેન્યુઅલી કરતા હોઈએ તો એના માટે તમારે જીઆર શોધવાનું, એમાં પાછું નામ શોધવાનું, એ બધી જે માહિતી સમય છે એ સમય તમારો બચી જાય છે માહિતી શોધવાનું. એટલે તમારા સમયની બચત થાય છે, માનવ બળની બચત થાય છે અને ખૂબ સરળતાથી વિધિન 10 મિનિટ્સ કોઈ પણ આવેલ ઉમેદવારને, વ્યક્તિને કે વિદ્યાર્થીને તમારે જ્યારે ડુપ્લિકેટ એલસી કાઢવાનું થતું હોય તેની જે પણ પ્રોસેસ હોય પ્રોસેસ કરી અને વિધિન 10 મિનિટ્સ આપણે એને એલસી ઇસ્યુ કરી શકીએ છીએ. એટલે આટલી સરળ પ્રક્રિયા આ જીઆરના ડિજિટલાઇઝેશનથી થઈ ગયેલી છે. સાથે સાથે બીજો ફાયદો એ પણ છે કે જ્યારે નામ સુધારણાની દરખાસ્ત મોકલવાની છે કે નામમાં કોઈ ફેરફાર છે, માર્કશીટ કંઈક તમારે ડુપ્લિકેટ કાઢવી છે તો એ માટે જીઆરની કોપી કચેરીવાળા અથવા તો બોર્ડમાંથી તમારે આપવાની થતી હોય છે. એ લોકો માગતા હોય છે. તો એ જે જીઆરની કોપી આપવાની છે એ પણ ખૂબ સરળતાથી આમાંથી જીઆરની કોપી પણ નીકળી જતી હોય છે જે તે વિદ્યાર્થીને. એટલે એ રીતે પણ ખૂબ ઉપયોગી છે. એટલે આમ જોવા જઈએ તો આ જે ઇન્ફોકિન સોલ્યુશનનું જે ડિજિટલ સોફ્ટવેર છે જીઆર માટેનું એ ખૂબ ઉપયોગી છે અને અત્યારના હાલના સંજોગોમાં તો એ આપણા સૌ માટે આશીર્વાદરૂપ બની રહ્યું છે એવું અમે અનુભવીએ છીએ. થેન્ક યુ.